સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના બેન રક્ષાબંધનના અવસરે તેમને યાદ કરી અને ભાવુક થયા। આજે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે વિજયભાઈ રૂપાણીને યાદ કરી તેઓ ભાવુક થયા। તેમના મોટા બેન છે આ ચારુબેન। ચારુબેન દર વખતે વિજયભાઈને રાખડી બાંધતા। પ્રથમ એવી રક્ષાબંધન કે જેમાં વિજયભાઈની માત્ર યાદો રહી ગઈ છે। ચારુબેને જૂની યાદો વાગળતા કહ્યું કે સ્વર્ગીય વિજયભાઈ પરિવારનો આધાર સ્તંભ હતા। અમે તમામ બહેનો માટે તેઓ પ્રેરણા સ્ત્રોત હતા। 7 ભાઈઓ અને 4 બહેનોમાં વિજયભાઈ સૌથી નાના ભાઈ હતા। તેમના પ્રત્યે બહેનોમાં પ્રેમ પણ વધારે હતો। આજે રક્ષાબંધનના દિવસે વિજયભાઈની તસવીરને રાખડી અર્પણ કરી। વિજયભાઈ રૂપાણી અને એમની સાથે 4 બહેનો અને 7 ભાઈઓ। વિજયભાઈ સૌથી નાના ભાઈ હતા, તેથી દરેક બહેનનો હક હતો તેની કલાઈ ઉપર રાખડી બાંધવાનો। ચારુબેન છે વિજયભાઈથી મોટા બહેન, જે દર વર્ષે વિજયભાઈની કલાઈ ઉપર રાખડી બાંધતા। આજનો દિવસ સ્વાભાવિક છે કે આ દિવસ કદાચ તે યાદ ન કરવા માગતા, કારણ કે દર વર્ષે તેઓ રાખડી બાંધતા હતા। મારી સાથે છે ચારુબેન, હું તેમની સાથે સીધી વાતચીત કરીશ। બેન, દર વર્ષે રાખડી બાંધતા હતા, વિજયભાઈ એની પાસે જતા આવતા, તે દિવસો કેવા હતા? ખાસ કરીને જ્યારે તમે મોટા બેન હતા વિજયભાઈથી। દિવસો ખૂબ જ સુખમય અને સુંદર હતા। જ્યારે જ્યારે અમે લોકો જતા, એ આવતો, અમે મળતા, ખૂબ જ આનંદનું વાતાવરણ રહેતું હતું। પણ હવે એ બધું અમારા માટે ખાલી યાદ જ રહી ગઈ છે। તો કઈ વાતચીત થતી? મતલબ આપણે જે આની પહેલાના વર્ષે રાખડી બાંધી હતી, શું કહેશો? એટલે લાસ્ટ યર જ્યારે વિજય અહીંયા આવ્યો તો મારે ઘરે હતી રક્ષાબંધન, કોઈ કારણસર ભાભી નહોતા એટલે વિજયભાઈ મારી ઘરે આવ્યા તો, અને વાત થઈ હતી વિજયભાઈની માટે મેં કીધું વિજયને કે તું અહીં આવ, આપણે શાંતિથી બેસીશું અને રક્ષાબંધન કરીશું। મેં રાખડી બાંધી, બધી વાતચીત થઈ અમારા લોકોને, અને દર વખતે તો હું એના લાંબા આયુષ્યની માગણી કરતી હતી પ્રભુ પાસે, પણ આ વખતે મારે પ્રભુને કહેવું પડશે કે એના આત્માને તું શાંતિ આપજે।